મિડ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા તારીખ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:30 કલાકે ભરત ગજ્જર ફેસબુક લાઈવ પર ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 27 ફેબ્રુઆરીની સાંજે મુર્ગી મસ્તાને શીર્ષક હેઠળ હિન્દી ફિલ્મી જગતના પાર્શ્વ ગાયકો મુકેશ, રફી અને કિશોરના સદાબહાર ગીતોની રજૂઆત ભરત વાણિયા, અજય છીબા, સુશીલ કુમાર અને વિજય રૂબરૂ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિ ગજ્જર અને ભરત ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે રવિવારે સાંજે 7:30 કલાકે ભરત ગજ્જર ફેસબુક લાઈવ પર કાર્યક્રમને નિહાળી શકાશે. શનિવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી કેશિયર તરીકે ફરજ બજાવતા ઠાકોર ચમનજીભાઈ શંકરજીભાઈ ઉર્ફે ઠાકોરભાઈની નિવૃત્તિનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલના હોલમાં યોજાયો હતો, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નિયતિબેન લખાની, આરએમઓ ડૉક્ટર સુધા શર્મા, આસિસ્ટન્ટ આરએમઓ કલ્પેશ જસપરા, વહીવટી અધિકારી, એકાઉન્ટન્ટ ઓફિસર, EHA, ફાર્માસિસ્ટ તથા વહીવટી અને હિસાબી અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. માણસા સ્થિત આનંદીબાનો વડલો દ્વારા મા વિઘ્નેશ્વરી જીવદયા રથનો 53મા દિવસે મુબારકપુર ગામની પવિત્ર ભૂમિ બીજા દિવસે ચેહર માતાના મંદિરના દર્શન કરી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગામના સરપંચ જયમીનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મા ચેહરધામના ભુવાજી લાલજીભાઈના ભાઈ નથુભાઈ અબોલ પશુ પંખીઓ માટે જીવદયા માટે યોગદાન આપ્યું હતું.